જો ભાઈ ધુલિયામાં ભયંકર મંદી આવી એટલે ગાડીવાળા કોઈ આવતા હોય તો ધ્યાન રાખજો. આ બાજુ આવવું નહીં હો ભાઈ. આ સોમનાથ હોટલ હે, નવી પડી ધુલિયાની 5 કિલોમીટર પહેલા. જો કોઈ આવતા હોય અહીં રોકાવું. ગાડીઓની લાઈન છે ને આ હોટલ નવી જ પડી સોમનાથ ટ્રાન્સપોર્ટ ને. તો અહીં આવવું, આ ભાઈને લાભ દેવા. આપણે ત્યાંના જ છે, કેશોદના. ગાડીઓની લાઈન છે જો અહીંયા. વાતાવરણ એ બહુ મસ્ત છે, વરસાદનો ટાઈમ છે એટલે અહીં જો કેમિકલ મળે, પંચર વાળો છે ને ગાડી બહુ બધી પડી. જવું ગુજરાતની જ ગાડી છે, લાઈન ટુ લાઈન. ને આ હેડ છે મુકેશભાઈ. તો અહીં રોકાવું બધાને. આ હોટલ છે. આ ધુલિયાની 5-6 કિલોમીટર પહેલા આવી જાય. જ્યાં ઇન્ડિયનનો પેટ્રોલ પંપ ને મારવાડીની હોટલ આવે ને એની પહેલા આ હોટલ આવી જાય. જ્યાં ધુલિયા જાય હાઈવે, આમ સુરત. ઓકે બાય, ચાલો લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરજો. ને ભાઈ ધુલિયા કોઈ આવતા હોય સોયાબી ભરીને તો ધ્યાન રાખજો. અહીં ગાડીઓ બહુ પડી ને મંદી છે ભયંકર. ને જા ક્રેન આવે જોઈ, આ દઈ લે જોંગો ક્રેન હે બાકી. સારું ચાલો બાય બાય. બોલો ભાઈ, મંદિરનો માહોલ છે. 4 દીધા ધુલિયામાં ગાડી પડી, કોઈ જાતનો માલ નથી. મારા ભાઈ ગાડીઓની લાઈન લાગી ગઈ ભાઈ. લાઈન છે, 7-8 ખટારા પડ્યા. આવતા હોય તો આયા ધક્કો ન ખાતા. એટલે એવું ન કહેવાય ખાતા. આપણી હોટલ ને ભાઈ આ નવી હોટલ પડી સોમનાથ, અહીં રોકાઈ જો બધાય. ને ટ્રાન્સપોર્ટ છે ને આપડા કેહોદના જ છે. બધા રોકાઈ જાવ અને લાભ દેજો. આપડા ગુજરાતી છે, જ્યાંક જોઈ જોઈને ભાગી જાવ ને પછી અહીંથી હમાયરીને. બહુ મસ્ત હોટલ છે, જમવાનું સારું બનાવે. અહીંયા પાર્કિંગ એ વ્યવસ્થિત છે, મસ્ત. એટલે આવી જો. હા, કેમિકલ પંચર વાળો ને બહુ મસ્ત હોટલ હે મુકેશભાઈની. એટલે તમે બધા અહીંયા આવી જો. ભલે ગાડીઓ ગમે એટલી હોય પણ ભરાઈ જાય, એમાં કઈ ન હોય. ડુંગરી હા, મુંજાતા નહીં તમતા. હા, ચાલુ જ છે અહીંથી બધું કામકાજ આપણું, સમજ્યા? એટલે મુકેશભાઈ તમે કંઈક બોલો થોડુંક. હા મુકેશભાઈ બોલો ને, શું હરમાવ તમે? અહીંયા તો બોલી લીધો, તમારો વારો. તમે ટ્રાન્સપોર્ટ વાળા હે, કયો નહીં કે ભાઈ આવજો ચાલુ છે બધું. શું એમાં મૂંઝાણા તમે? પછી આપણે જવા દઈએ આગળ.